ફોર્મનો મારો ચલાવીને, પાણીનો મારો ચલાવીને અને આગને કાબૂમાં લેવામાં આવી છે, પરંતુ આગ લાગવાનું કારણ હજી સુધી સામે નથી આવ્યું। તો આજે આ દ્રશ્યો આપની ટીવી સ્ક્રીન પર જોવા મળી રહ્યા છે। જે રીતે આગ લાગી હતી, કેટલી ભીષણ આગ હતી રાજકોટની, તે પણ અહીંયા જોઈ શકો છો। સૌથી મહત્વની એક સિમ્પલ વાત જે દર વખતે સામે આવતી હોય છે કે ફાયર એનઓસી વગર જ આ બધી ફેક્ટરીઓ ધમધમતી હોય છે। ત્યાં કયા પ્રકારનું કેમિકલ વાપરવામાં આવતું હોય છે, ત્યાં જે લાઇટનો સપ્લાય કઈ રીતના હોય છે, તે કશું જ ચેક કરવામાં નથી આવતું, જેના કારણે આ રીતે આગની ઘટનાઓ બને છે। અમારી આખી જે 6 ફાયર ફાઈટરોની ટીમ છે એ આગ બુઝાવવાની કામગીરીમાં છે। ના, જાનહાની નથી થયેલી, જાનહાની ના, એવું કાંઈ જ નથી। રોડ ઉપર પણ આગ લાગી હતી અને બુઝાયું છે। એટલે એ ફ્લેમ જે છે એ થોડી કેમિકલ નીચે રોડ ઉપર ઢોળાઈ ગયું હતું, એટલે એ કેમિકલ સળગતું આપણા રોડ ઉપર આવ્યું હતું, એટલે એને આપણે બુઝાવી નાખ્યું છે। આજુબાજુમાં ફેક્ટરી પણ બધી ચપેટમાં આવી છે। ના, આજુબાજુનો વિસ્તાર અમે બચાવી લીધો છે। રાજકોટથી અમારા સંવાદદાતા ગૌરવ દવે અમારી સાથે જોડાઈ ચૂક્યા છે। ગૌરવ, જે રીતે ફરી એકવાર રાજકોટમાં આગની આ ઘટના બની છે અને કેમિકલ હોવાના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું, કારણ શું જાણવા મળ્યું છે આગ લાગવાનું? મિથુન, સૌથી મોટી વાત એ છે કે આ પ્રકારની કોઈ પણ ફેક્ટરી હોય તેની અંદર ફેક્ટરી ઇન્સ્પેક્ટર દ્વારા જે તમામ નિયમો છે તેનું પાલન છે તે કરાવવાનું રહેતું હોય છે, પરંતુ રાજ્ય સરકારના આ ફેક્ટરી ઇન્સ્પેક્ટર છે કે તેમના દ્વારા સમયાંતરે જે ચેકિંગ કરવામાં નથી આવતું ને તેને કારણે અનેક ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારો છે કે ત્યાં આ પ્રકારે ફેક્ટરીઓ છે તે ફાયર સેફ્ટી અને ફાયરના જે નિયમો હોય તેના વગર જ છે તે ધમધમી રહી છે। કેમિકલ ફેક્ટરી હોય તો કેમિકલ ફેક્ટરીની અંદર ફરજિયાત તેમને ફાયર સેફ્ટીના સાધનો રાખવા જરૂરી છે, સાથે જ ફાયર સેફ્ટીની તમામ સુરક્ષા છે તે રાખવી જરૂરી છે, પરંતુ નવાગામ વિસ્તારની અંદર દિવાલિયાપરા જીઆઈડીસી વિસ્તારની અંદર આ કેમિકલ ફેક્ટરી JK નામની જે કેમિકલ ફેક્ટરી હતી, આ કેમિકલ ફેક્ટરીની અંદર કોઈ પણ જાતના ફાયર સેફ્ટીના સાધનો અથવા તો આગ પર કાબુ મેળવવા માટેના સાધનો જે જરૂરી છે તે રાખવામાં નહોતા આવ્યા, તેને કારણે આગે વિકરાળ સ્વરૂપ છે તે ધારણ કર્યું હતું। શેમ્પુ બનાવવાની ફેક્ટરી છે ને તેને કારણે મોટા પ્રમાણમાં કેમિકલ રાખવામાં આવ્યું હતું। 2 માળની આ ફેક્ટરી છે અને અગાસી પર પણ કેમિકલના બેરલ છે તે ભરેલી હાલતની અંદર રાખવામાં આવ્યા હતા। આગ પર કાબુ મેળવવામાં અંદાજિત 1.5 થી 2 કલાકનો સમય છે તે લાગ્યો છે, પરંતુ ક્યાંક સમયાંતરે ચેકિંગ નથી કરવામાં આવતું ને તેને કારણે આ પ્રકારે ખૂબ જ મોટા પ્રમાણમાં કેમિકલ છે તે રાખવામાં આવતું છે। પાસે જે ઇલેક્ટ્રિકનો જે પોલ આવેલો છે તે પણ બળીને ખાક છે તે થઈ ચૂક્યો છે ને માથેથી 66 કેવીની જે લાઈન છે તે જઈ રહી છે। ક્યાંક ફાયર બ્રિગેડની જે ટીમો અહીં પહોંચી અને ત્યારે આગ પર કાબુ મેળવવાના પ્રયાસો જ્યારે કરવામાં આવતા હતા ત્યારે 66 કેવીની લાઈન ચાલુ હોવાને કારણે પણ ફાયર બ્રિગેડના જે જવાનો છે તેને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ ક્યાંક આગ પર કાબુ છે તે મેળવી લેવામાં આવ્યો છે। ફોમ અને પાણીનો મારો ચલાવી અને રાજકોટ મહાનગરપાલિકાનું અને સાપર વેરાવળ ઇન્ડસ્ટ્રી વિસ્તારનું જે ફાયર બ્રિગેડના જે જવાનો છે, અંદાજિત 25 થી વધુ જવાનો છે કે તેમને જહેમત ઉઠાવી અને 2 કલાક બાદ આગ પર કાબુ છે તે મેળવ્યો છે અને કોઈ જાનહાનિના સમાચાર છે તે સામે નથી આવ્યા। જી મિથુન। જી, આભાર ગૌરવ, માહિતી આપવા।